જો ભાઈ આ છેલ્લી ને પેલી ચેતવણી છે, ધ્યાન રાખજો. કાયદો તો અમે જાણી છીએ, આ તો રમેશભાઈ ને બહાદુરભાઈ કાયદો નથી જાણતા, બાકી હું કાયદો જાણું છું. હાઈન મોર હલવાડી દઈશ, અને કાયદે ન જાણવું હોય ને તોય તમે તારે બેઠા જઈ, ગમે ત્યારે મોરે મોરો આવવા દો, અહીંયા અંદર આવવા દીજો. કાયદેસરના ગોદા મળી મોરો નથી આવવા દો, કાયદેસરના ગોબા ઉપડી જાય. ઉપડી જાય એમાં તમે ઓલો આપણે કેમ ઓલું ઠામ ક્યાંક હોય ને ગોબો પડી ગયો, બાજુ 10 થી આમ ટીપીને ઉપાડે, આ બસ એવી રીતે ગોબા ઉપડી જાય. એમાં બીજું કઈ ન હોય, જ્યાં તમે 10 તો એકાદું મારશું ગોબા ઉપડી જાય. કઈ તમને મારી નાખવાની વાત નથી કહેતા, કે ટાટિયા ભાંગી નાખવાની વાત નથી કરતા. અમે સમજી છીએ કે કાયદો કાયદાની રીતે લડે છે, પણ જ્યાં જ્યાં ગોબો પડ્યો હોય ને અહીંયા ગોબા મોરે મોરો આવવા દીધો, ગોબો ઉપડી જાય. ઓલો બાયું હાંડામાં પેલા ગાગરીમાં ઓલા કુવામાં પાણી ખીસવા જતી હતી, પછી કેમ ગોબા પડી જતા હતા? પછી 10 પછી અંદર 10 તો આમ નાખે ટીપે ને, તો જ્યાં ગોબો પડ્યો હોય ત્યાંથી ગોબો ઉપડી જાય. એમ હવે તમારી સર્વિસ એવી કરવાની જરૂર છે કે જ્યાં ગોબો પડ્યો હોય ત્યાં સર્વિસ ઉપડી જાય, તો તમે કાંઈ હરી ન કરો. હાલો ઘનસુખભાઈ, હું બોલ્યા હતા સમાજ વિશે, આ માતાજી વિશે કંઈક બોલ્યા હતા તમે. ફુલેકું ફેરવવાનું છે કઈ તમારું? ફુલેકું ફરી જાય હો ભાઈ, કે હખણા રહી ગયો કઈ? હા, હખણા રહી ગયો. આમાં નગર ફુલેકું ફરી જાય. અચ્છા, અમે અત્યારે જો હાવજ છે, હાવજ બ્રાન્ડ. બહાદુરભાઈ ધનસુખભાઈ ને ફોન કરવાનો છે. ધનસુખભાઈ કોણ? પેલા છે આ સમાજને બહુ ખરાબ બોલ્યા છે. ક્યાં ગામના છે ધનસુખભાઈ? અરે ઓલું ગામોદ. ગામોદ? હા, ગામોદ આવ્યું ને ગોંડલની બાજુમાં. ગામોદ ગામોદ આવ્યું ને, ગામોદ ગોંડલની પાસે ગામોદ. ગામોદ ના છે, પણ એ ગામના બધા બીવે છે ને કે એની વાત પૂછો માં, કે એનું કોઈ નામ લેતું નથી, એટલે બધા માથા ભરે છે. અરે ધનસુખભાઈ નું નામ ન લેવાય. ભાઈ પોતાને વકીલ કહે છે, પણ વકીલ કાંઈ નથી. બધાને જ્યાં હોય છેડો અડાડી દેવાનો, રમેશભાઈને અડાડી દેવાનો, બહાદુરભાઈને અડાડી દેવાનો, અને વચમાં વગર દાખલી એ ધોઈને રાખવાનો. એવા બધા માથા ભરે છે. કરો એનો ફોન. લાવો કરી હાલો. હાલ ફોન કરો. આ નંબર તો સેવ તમે કરી દઈ ભાઈ, મને તમે ભલે ને કહો, હમણાં એને ઉપાડી લઈએ. બીજું હું તો હોય છે, મને એવું લાગે છે નહીં. હવે હું તો હોય 4 વાગ્યા. ખરાબ બપોરે જવાની કતરી ખંડાઈ. હલો, કોણ? ઘનસુખભાઈ? ધનસુખભાઈ? હા, ધનસુખભાઈ. ભાઈ તમે અમારા સમાજ વિશે બહુ ખોટું બોલો છો. શું બોલો છો એમ પાછા ગયો છો? શું તમે જ્યાં હોય ને અમારા માતાજીને, દાદાને, સમાજને બધે બદનામ કરો, તમને શરમ નથી હોતી? નહીં, તમે કલાકાર છો કે પછી શું છો તમે? હા, મને ખબર છે. હું મેં ઘનસુખભાઈને જ ફોન કર્યો છે. આ બહાદુરભાઈ વાત કરો. આલ્યો પેલા હું તમે બોલ્યા હતા ને એ આલ્યો બહાદુરભાઈને કયો. આલ્યો બહાદુરભાઈ વાત કરો. હાલો ઘનસુખભાઈ, હું બોલ્યા હતા સમાજ વિશે, આ માતાજી વિશે કંઈક બોલ્યા હતા તમે. ફુલેકું ફેરવવાનું છે કઈ તમારું? ફુલેકું ફરી જાય હો ભાઈ, કે હખણા રહી ગયો કઈ? હા, હખણા રહી ગયો. આમાં નગર ફુલેકું ફરી જાય. અચ્છા, અમે અત્યારે જો હાવજ છે, હાવજ બ્રાન્ડ. હા ભાઈ, ધનસુખભાઈ એટલે કોણ ભાઈ? ધર્મ કે અડાવરું બોલો છો ભાઈ? બધા હરખાનો મતા ભાઈ. આમાં કઈ ફુલેકું નીકળે અને કઈ મામેરું ભરાઈ જાય નક્કી નહીં ભાઈ. હો ભાઈ, કાયદાનો ઓળખતા જ નથી. કાયદો શું કેવાય ભાઈ તમારો? કેવો કાયદો આવે છે? એ કાયદો તો કાયદાની રીતે હોય. હો ભાઈ, પેલા મામેરા ભરાય ખબર પડે ને, પછી કાયદો આવે. પેલા તો તમારો થોડો ભરી દઈએ ભાઈ. બોલવામાં ધ્યાન રખાય બહુ. હા, તમારું તમે જે ગામ ન હોય અમારે કાંઈ 1 2 3. હા, કર્યો હોય તમે ક્યારેક અનુભવ કરો તો ખબર પડે. લાવો થોડોક લંગરાવું. લંગરાવ. જો ભાઈ આ છેલ્લી ને પેલી ચેતવણી છે, ધ્યાન રાખજો. કાયદો તો અમે જાણી છીએ, આ તો રમેશભાઈ ને બહાદુરભાઈ કાયદો નથી જાણતા, બાકી હું કાયદો જાણું છું. હાઈન મોર હલવાડી દઈશ, અને કાયદે ન જાણવું હોય ને તોય તમે તારે બેઠા જઈ, ગમે ત્યારે મોરે મોરો આવવા દો, અહીંયા અંદર આવવા દીજો. કાયદેસરના ગોદા મળી મોરો નથી આવવા દો. કાયદેસરના ગોબા ઉપડી જાય. ઉપડી જાય એમાં તમે ઓલું આપણે કેમ ઓલું ઠામ ક્યાંક હોય ને ગોબો પડી ગયો, બાજુ 10 થી આમ ટીપીને ઉપાડે,
હા બસ એવી રીતે ગોબા ઉપડી જાય, એમાં બીજું કાંઈ ન હોય. જ્યાં તમે ગોબા ઉપડી જાય, ત્યાં દસ્તો એકાદો મારજો, ગોબા ઉપડી જાય. કાંઈ તમને મારી નાખવાની વાત નથી કહેતા, કે ટાટિયા માંગી નાખવાની વાત નથી કહેતા. અમે સમજી છીએ કે કાયદો કાયદાની રીતે લડે છે. પણ જ્યાં જ્યાં ગોબો પડ્યો હોય ને ત્યાં ગોબા મોરે આવવા દે તો ગોબો ઉપડી જાય. ઓલો બાયું આંડામાં પેલા ગાગરીમાં ઓલા કુવામાં પાણી ખીસવા જતી હતી, પછી કેમ ગોબા પડી જતા હતા? પછી દસ્તો લે અને પછી અંદર દસ્તો આમ નાખે, ટીપે ને તો જ્યાં ગોબો પડ્યો હોય ત્યાંથી ગોબો ઉપડી જાય. એમ હવે તમારી સર્વિસ એવી કરવાની જરૂર છે કે જ્યાં ગોબો પડ્યો હોય ત્યાં સર્વિસ ઉપડી જાય, તો તમે કાંઈ હરી ન કરો, બરોબર? એટલે હવે બોલવાનું ધ્યાન રાખજો. હા વાંધો નહીં, હાલો. બહાદુરભાઈ ક્યાં હોઈ ગયા? બતાવો, 1 લાખ રૂપિયાનો વિડીયો બની ગયો. હાલો જો આવા મનસુખભાઈ કાયમ જ્યાં અહીંયા બોલે એટલે આપણે ફોન કરીને વિડીયો માફી બનાવવાનો, યુટ્યુબમાં મેકોનો એક વિડીયોનો 1 લાખ રૂપિયા આવે. કેટલો રમેશભાઈ? એક વિડીયોનો 1 લાખ રૂપિયા. યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયો આવે માફી માંગીને આપણે મેકાવીને એટલે એક વિડીયોનો 1 લાખ રૂપિયા આવે. તમારે બે મને સાથ અપાવો. આપણે જ્યાં જ્યાં સમાજનું કોઈ પણ આવરું બોલે ને, ગમે તે બોલે, ખાલી સમાજને તુકારો કીધું હોય, ગમે તે કીધું હોય, ગાયર કીધું હોય, માતાજીને કાંઈક કીધું હોય, દાદાને કીધું હોય, આપણે તુકારો કીધું, આપણે એને ફોન કરીને માફીનો વિડીયો બનાવવાનો. એક વિડીયો બનાવો 1 લાખ રૂપિયા મળે. અત્યારે આ બધા જે બનાવે છે ને યુટ્યુબમાં વિડીયો, એ બધા પૈસા કામે છે. રૂપિયા કામમાં હાટું રૂપિયા કામમાં હાટું એકબીજાને માફી મંગાવે છે. બાકી સમાજને કોઈ માફી મંગાવીને કાંઈ બીજું કાંઈ સમાજ માટે કરી નથી દીધું. અને બધા એમ કે હું મોટો થઈ ગયો, હું મોટો થઈ ગયો, કાંઈ નહીં, કોઈ ઓળખે નહોતું, કાંઈ નહીં. ઘરે આપણી બાયડી છોકરાને ઓળખાય, કાંઈ નહીં. આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીને મેકવાનો, એક વિડીયો 1 લાખ રૂપિયાનો થાય. રૂપિયા કામવાના મશીન. આપણે મહિને એક વિડીયો આપણે આવો ક્યાં ગોતી લેવાનો. ધનસુખભાઈ હોય કે પછી ઓલો કેવો ભાઈ, ઓલો ભાઈ ઓલો 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 જૈન પાડિયા હોય, ઓલો અજ્ઞાન જાથા વાળો જૈન પાડિયા, જૈન પાડિયા હોય કે પછી આ ધનસુખ હોય, દામોદવારો, ગમે તેનો વિડીયો બનાવી લો, માફીનો મંગાવી લો, ગમે તે વરસાદ કરી લેવાની, થોડીક આપણે વરસાદ કરવાની, એ વરસાદ કરે. જો એ આપણે વરસાદ કરીને માફી માંગી લઈએ તો વિડીયો ટૂંકમાં પતી જાય. બને ત્યાં લગી લાંબો ધકાલવાનો, એ થોડોક લાંબો ખેંચે ને એમ, જેમ ખેંચે ને એમ આપણે મજા આવે. લાંબા માફીના વિડીયો બનાવવાના, યુટ્યુબમાં ફેસબુકમાં બધી મેકવાના. ગામો ગામ સમાજ માટે કાંઈક કરતા હોય ન કરતા હોય, પણ આવા વિડીયો વાતકૂતના બહુ જ હોય. એટલે આપણે આવો જ વિડીયો બનાવી અને કાંઈ મહિને 15 દિવસ મેકી દેવાનો. એટલે બધા ગામો ગામ, ઓહો રમેશભાઈ જુઓ, બહાદુરભાઈ જુઓ, રામજીભાઈ જુઓ, સમાજ માટે કેટલું કરે છે. ભલે ને આપણે સમાજ માટે ન કરતા હોય પણ આપણી માટે કરતા હોય. પણ આમાં પૈસાની કમાણી છે. અત્યારે તમે જો આ વાડી 50 વીઘા વાવો ને તો ન મળે. તમે ગમે એટલું ગમે ત્યાં મજૂરી જાવ તો નહીં મળે. કોઈ સમાજ માટે કાંઈ કરતા નથી. ના કમાણી કરવા હાટું થઈને બધા કમાણી કરવા હાટું કરે છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું. તમારે યુટ્યુબમાં છે ને કાયમ જોયા જ રાખવાનું કેને આપણે સમાજ માટે કંઈ કીધું છે. તમારે એ વિડીયો સેવ કરી લેવાનો, જેટલા કીધું હોય ને એટલાનો. ધનસુખભાઈ હોય કે જૈન ભાટિયા હોય, ગમે તે હોય, બધાનો સેવ કરી લેવાનો. પછી આપણે તેની ભેગા થવું, માફીનો વિડીયો બનાવું છું અને માફી મંગાવું છું, એનો ફોટો મેકલો કે ભાઈ મારાથી બોલાઈ ગયું, નહીં બોલું હવે. બસ રમેશભાઈ, બહાદુરભાઈ, રામજીભાઈ તો માફીનો વિડીયો બનાવી દીધો. ઓહો, કેવા આપણે સમાજ માટે કરે. સમાજ માટે કરતા એ આપણી હાટું કરી હતી. આપણે બધા વિડીયો બનાવવા હાટું કરી હતી. સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો.